છીન ટપાક ડમડમ રેવા દે ને ભાઈ, આવી જાય તો હર્ષદ મહેતા નકર નરસિંહ મહેતા. આ એના વાડીએ તમે હેને જાવ, માંડવી ને ખડ મેચિંગ થઈ ગયું દેખાતા, તમે મોટા હસ્તી થઈ ગયા, 2-3 રીલો વાયરલ થઈ ગઈ. शानदार बारिश आ गई अभी अभी थोड़ी दिया वाह हमारा મોર્નિંગ વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ પછી તમારી ને મારી મુલાકાત થાય છે. કારણ કે કેટલા દિવસ થયા છેલ્લા બ્લોગ નથી બનાવતો થોડાક એવા બ્લોગ બનાવ્યો હોય 5 મિનિટનો, પણ હવેથી એવું નહીં થાય. કારણ કે હવે આપણે આજથી ફરી પાછા ડેઇલી બ્લોગ તરફ પ્રયાણ કરીએ છીએ અને આજે શરૂઆત કરી દીધી છે સવારમાં. અને આજે આપણે જવાનું છે જુનાગઢ, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી હું નહોતો જતો, એટલા માટે બ્લોગે નહોતા આવતા. અને આજે મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે. આવો કંઈક પાર્ટીવેર ટાઈપ શર્ટ પહેર્યો છે, કારણ કે આજે છે બુધવાર યાર, એટલે એક દી મળે અઠવાડિયામાં પહેરવા મસ્ત મજાના રંગબેરંગી કપડાં. કારણ કે બાકી તો યુનિફોર્મ છે, પણ તમારો ભાઈ કોઈ દી પહેરતો નથી, એ તો તમને ખબર છે. તો આવું છે અને હવે નીકળીએ આપણે સીધા જુનાગઢ તરફ. ને હા, સાથે સાથે આજે આપણું ફ્રેન્ડ સર્કલ આખું જોડાવાનું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. કારણ કે કોલેજ એક એવો પ્રોગ્રામ છે જેના કારણે બધાય આવશે, કારણ કે બધાને એ વસ્તુની જરૂર હોય, એટલે આજે બધા જોડાવાના છે આપણી સાથે. તો તમે બધા બન્યા રહેજો, તમને બધાને પણ મળાવું. તો આપણે નીકળીએ હવે ગાયા શોરૂમે, અને શોરૂમેથી પછી જ્યાં જવાનું છે ત્યાં કંઈ નક્કી નહીં, પછી જુનાગઢ પહોંચીને આપણે ક્યાં જઈએ એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો બન્યા રહેજો બ્લોગમાં ને જોયા રાખજો. ઇન્ડરમાંથી આઈલો ન આવતો એવું લાગે, કોકની હરી કરતો પાછો. ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા. તમને મારી વાં VRS નું બોર્ડ દેખાતું હોય છે બેકગ્રાઉન્ડમાં. હવે એ બેકગ્રાઉન્ડ દેખાય એટલે બોલવાય નહીં, હું સમજી જાજો કે ક્યાં પૂગી ગયા. બસ સ્ટેન્ડ આવ્યા છે તો સાથી મિત્રો આવી ગયા છે. આગળ હવે મસ્તી ચાલુ થાય ધીરે ધીરે. તો તમે બધા બ્લોકમાં બન્યા રહ્યો, તમને બધાને બતાવું જોઈએ કાંઈ બેઠો છટકી ગયો કેમેરો ફેરવો હતો. આગળ કે બ્લોગરને ધોતી આપવી મારે, કે ભાઈ મારે પહેરાવી. તને આવડે ભાઈ ધોતી પહેરાવ? આવડે. એક્સક્યુઝ મી એમ ભાઈ ઉમંગ, એક્સક્યુઝ મી. આપને ન આવડે બોલતા એકચ્યુઅલીમાં. ઓલવો એટલે ગુજર નગરીનો બાપ, ગુજર નગરીનો બાપ ઓલવો એટલે. ખાલી તમારો મોબાઈલ અમારા હાથમાં આવે ને ત્યાં વાઈફાઈ કનેક્ટ થઈ જાય, તમારી પાસે ન થાય એકચ્યુઅલીમાં. સમજાઈ ગયો તને? તો ખોટી રમત રહેવા દે. વાહ, અમારા બસ સ્ટેન્ડમાં આવું વાગે, તમારા બસ સ્ટેન્ડમાં વાગે કરો કમેન્ટ. નીલમ ચાય તમારા બસ સ્ટેન્ડમાં વાગતું હોય શું કરવાનું? કમેન્ટ કરો, કમેન્ટ. નીલમ ચાય हो गया, अभी तो धूप थी, अभी बारिश आ गई. हम लेते हैं मजे एक दिन में तीनों मौसम का. शानदार बारिश आ गई. अभी थोड़ी देर में धूप आएंगी. ऐसा चलता रहता है अभी यहाँ का हवामान. और उसमें भी 100 नंबर की गाड़ी जा रही है. तो फाइनली बस मળી ગઈ છે ફાઇનલી. તો હવે આપણે બેસી ગયા જઈએ જુનાગઢ તરફ. હવે હું તમને મળું જુનાગઢ સીધો મોતીબાગે ઉતરીને. અત્યારે તમે બધા રસ્તામાં મસ્ત મજાના વ્યૂ સર્જાણા છે. વરસાદ હતો અને અત્યારે ચોમાસાની સિઝન છે, મસ્ત મજાના એન્જોય કરો, પછી તમને મળું. ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને બાજુમાં શ્યામભાઈ આપણા એડિટર જોડાઈ ગયા છે. હું કે શ્યામલા ક્યાં હતો? એટલાથી દેખાતો નહીં. ભાઈ હમણાં હું વરસાદ પાણીનું પાછું જોવું પડે ને બધું યાર. ક્યાંય દેખાણો નહોતો મને, 2 અઠવાડિયા થઈ ગયા તું નથી ભેગો થયો. હું કે બાકી કાંઈ નહીં, મોજે મોજ. તો આજે અમે 2 બ્લોગ બનાવતા ભાગ્યા છીએ ક્યાંક. હવે ચડ્યા છીએ રોડ ઉપર. હવે ક્યાં પૂગીએ એ ડેસ્ટિનેશન નક્કી નથી હજી. ક્યાં જવું એટલે એ તો કેવું આગળ થોડો કાંઈ ને એટલે કોલેજ આવી જાય, વળી જાય બાજુ. બીજું આમાં કંઈ હોય નહીં લાંબુ. કોલેજે જવું તો કોલેજ જ જવું પડે યાર. અત્યારે બીજે ક્યાં જવું? આજે એમાં કંઈક કાર્યક્રમ છે કા? હા. શું કાર્યક્રમ હે? પછી નિરાતે વાત કરશું આપણે.
હવે કહી દે ને ભાઈ, કોઈ નથી કેવું હવે. હવે યાર ભૂખ લેવા જ આવી યાર. હવે તો યાર વરાનું એન્ડ આવી ગયો, હજી ભૂખ નથી દીધી યાર. હવે ભૂખ લેવા તો જવું પડે ને યાર. એટલે હવે બે ભૂખ લેવા પ્રસ્તુત થયા છીએ. તો યાર જોકે હું શ્યામભાઈ તો ડેઈલી આવે, હું પણ ક્યારેક ક્યારેક આવું હું હોય છે. બંક લાગી જાય મારે વધારે દુકાને કામ હોય એટલે. તો બનિયારીઓ બ્લોકમાં હજી તો કોલેજ ઓલો આપણો લાસ્ટનો જોન ઈ બાકી છે હજી. હેત કમાણી રાહ જોવે છે, તો એને પણ મળાવું બનિયારીઓ બ્લોકમાં. તો આપણે કોલેજે પૂગી ગયા છીએ અને સાથે આવી ગયા હેત ભાઈ કમાણી ગાંઠીલાથી પ્રસ્તુત થઈ ગયા છે. મજા મજા બધાય એ બધા મજામાં જ છે. એમ તું દેખાતો નહીં કાંઈ એટલે તમે નથી દેખાતા, તમે મોટા હસ્તી થઈ ગયા. 2-3 રીલું વાયરલ થઈ ગઈ. કેટલી હસ્તી થઈ ગયો. તમારી 2-3 રીલું વાયરલ થઈ ભલે ગયેલા ભાઈ. viral થઈ ગયા ભાઈ. હા એટલે બે બનાવી આખી મુદલ તઈ ત્રણમાં ઈ બે તો ત્રણમાં viral તમે થઈ તો ગયા. ક્યાંય પૂગી જાવ ભાઈ. 1.5 મિલિયન ને પૂગી. હા ઈ તો વાત છે, તમે હવે- મોટા હસ્તી જ કહેવાવ ને. એના ભેગી બનાવી ગઈ દે હવે કેશોદ કેશોદ ટ્રેન્ડ. ટ્રેન્ડ. હા ભાઈ તો હું આજે મજા કરાવી દેવી એમ ને મજા બધાય. કરાવી દે બધાને. તું જો હમણાં તું કેટલા દી થયા દેખાતો નતો, હવે આજ આવ્યો હો. હું કામમાં તો એકચ્યુઅલી કોઈ હતું નહીં ને શોપ ઉપર, બિઝી માણસ થઈ તમે ગયો. રીલું બનાવો, ઓલા કેશોદ ટ્રેન્ડ ડાયરા ઉપડી ગયા. ઓ એટલે અમે કાંઈ નતું પણ મારા પાછો વળી ગયા. 1.5 મિલિયન પૂગી ગયું. 1.5 મિલિયન ને પૂગ્યું. ઓલું હમણાં ગીત બહુ ટ્રેન્ડમાં હાલે. હા, મંડળા મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે. હવે એટલે એમ- ભાઈ વાડીએ તમે હેને જાવ, માંડવી ને ખડ મેચિંગ થઈ ગયું. ઓલું માંડવી વર્તા હે નહીં. હા બધું મેચિંગ થઈ ગયું. એમાં ખબર નહીં પડી કે માંડવી તો વાવી હતી પણ આમાં ખડ દેખાય છે, માંડવી દેખાતી જ નથી. નથી કે એટલે ભાઈ તમે વાડીએ બધા મેચિંગ કરજો, આના લોક જોજો ભેગા ભેગા, મજા આવશે તમને. કામ ગાય કે નીકળી જાય. અરે આમ- ગાયે આખો ગા, એક શેઠો બાજુ- ગાયે ગાવ છે. એક બાજુ લોક હાલતો હોય ને એક બાજુ તમે ખડ લેતા હોય, હામો શેઠો ગાયે ગા દેખાય જ નહીં ગાય. દેખાય. અરે ગાયું નથી ને ગયું નથી. પછી એમાં ઈ માંડવી- ધ્યાન રાખજો કે માંડવી લઈ માંડવીનો લેતા ઉપાડ નહીં એમ. થાય. હા અમે બે ત્રણ મોટમાં છીએ એટલે કાંઈ નક્કી આજે નહીં. બુધવાર હે એમાંય વાંચો. શ્યામલા હા ભાઈ, શું બોલો. કરે તું? હું શેર જોઉં છું અત્યારે ભાઈ. અમને તો શીખવાડો થોડું ઘણું શેર બજારમાં, તો અમે ઇન્વેસ્ટ કરીને પૈસા કમાઈએ ને. કાંઈ વાંધો નહીં. વ્યુઅર્સ માટે એક ખાસ સૂચના. શેર માર્કેટમાં આવવું હોય ને, શેર માર્કેટનો પહેલો નિયમ, આવી જાય તો હર્ષદ મહેતા, નકર નરસિંહ મહેતા. ક્યાં ભેગા રજા પડી ગઈ? ના ભાઈ ના, એ બીજા ક્લાસમાં ટ્રાન્સફર થવાનું પહેલા. ઓય, એવું હે? મને તો એમ કે રજા પડી ગઈ ભાગની ઘેરે. ના ભાઈ ના. ઓય, હું થયું ઓલું ડાકુ મંગલસિંહ ક્યાં ગયો? ડાકો મંગલસિંહ ડાકોને પકડવા ગયો. ગાયબ થઈ ગયો. ગાયબ થઈ ગયો. આગળ અમારા ક્લાસમાં ડાકુ મંગલસિંહ હતો. હું મોડો બ્લોગ ચાલુ કર્યો, ભાગી ગયો. તો ફાઇનલી રિસર્ચ પડી ગઈ છે અને અમે પૂકી ગયા છે કોલેજની બહાર હવે આટો સોડા ને મારવા. નાસ્તો ને કરીએ ને ભાઈ. તો પેલા સોડા પીયો. પેલા સોડા પીવી, હા પણ સોડાના પૈસા નથી મારી પાસે. પૈસા અરે હું બેઠો ને કાકા, હું બેઠો એટલે તારા પૈસા કઢાય. તને પૂછું સમજો હા ભાઈ હમણાં જોટામાં આવી આવી જોતામાં હમણાં આવી જોટામાં આવી જાત. જોતામાં આવી જાત. પેલો લેક્ચર કેવો ગયો એ તો કે છીન ટપાક ડમડમ સમજાણું નહીં સમજો. તો શું થયું? ઈ બેઠા એટલે મેડમ ને એમ કે બેઠા ને આપને એમ કે બેઠા એમ. પણ સમજાણું કાંઈ નહીં, પણ મજા સમજવાનું ના હોય આવી. એટલે આમાં સમજવાનું ના હોય. પણ મજા આવી, પણ મજા આવી, પણ મજા આવી. એમાં ના નહીં. અમારા